નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. સંસ્કૃતના વ્યાકરણ વિભાગમાં આજે આપણે વિસર્ગ સંધિ પરિચય એનો આપણે પરિચય મેળવવાનો છે. તો વિસર્ગ સંધિ એટલે શું? ગયા લેક્ચરમાં આપણે સ્વર સંધિ, એના પછીના લેક્ચરમાં વ્યંજન સંધિ અને આજે આપણે સંધિનો જે ત્રીજો ટોપિક છે વિસર્ગ સંધિ પરિચય એ આપણે આજે લેવાનો છે. તો ખાસ કરીને આગળના લેક્ચરમાં મેં તમને સ્વરો કેટલા, વ્યંજનો કેટલા, એમાં ઘોષ વ્યંજન બરાબર, એમાં અનુનાસિક શબ્દ, એ દરેકનો જે પરિચય જે છે એ આપણે મેળવ્યો હતો. હવે આપણે વિસર્ગ સંધિમાં કેવી રીતનું છે તો સામાન્ય વ્યાખ્યા જોઈએ તો વિસર્ગ સંધિની એવી છે. પહેલાં તો એ કે પદને અંતે આવતા વિસર્ગ પછી સ્વર કે કોઈ પણ વ્યંજન હોય તો વિસર્ગમાં જે પરિવર્તન થાય છે તેને વિસર્ગ સંધિ કહે છે. શું પહેલા શરૂઆતમાં છે કે પદને અંતે, આ એની એવી સામાન્ય વ્યાખ્યા છે, પદને અંતે વિસર્ગ પછી કોઈ પણ સ્વર કે વ્યંજન, કોઈ પણ સ્વર કે વ્યંજન આવતો હોય ત્યારે વિસર્ગમાં જે પરિવર્તન થાય છે તેને વિસર્ગ સંધિ કહે છે. આ વિસર્ગની વિદ્યાર્થીઓ સામાન્ય વ્યાખ્યા છે કે વિસર્ગ પછી, પહેલા તો વિસર્ગ એટલે શું, તો જ્યારે આપણે આવા બે ટપકા મૂકીએ અને પાછળ સહ શબ્દથી વાંચીએ એટલે વિસર્ગ. હવે વિસર્ગ પછી કોઈ પણ સ્વર હોય કે કોઈ પણ વ્યંજન હોય ત્યારે વિસર્ગમાં આવતા જે પરિવર્તન થતું હોય એને આપણે વિસર્ગ સંધિ કહીએ છીએ. તો આના પણ કેટલાક નિયમો છે, તો વિદ્યાર્થીએ એ નિયમો પણ ઉદાહરણ સહ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને દરેક નિયમો અને ઉદાહરણો જે છે એ વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં લખવાના રહેશે. પહેલો નિયમ આપણે એવો છે કે માની લો કે વિસર્ગ પછી ચ કે છ આવે તો એનો સ થાય. યાદ રાખજો, વિસર્ગ પછી ચ કે છ આવે તો એનો સ થાય અને ટ કે ઠ આવે તો એનો સ થાય, ફાડ્યો સ. ત્રણેય સ, આપણે ત્રણેય સ નો ઉપયોગ લેવાનો છે. પહેલા આપણે જોઈએ ત્રણેય સ, એક સ અને સ. વિસર્ગ પછી નિયમ નંબર 1, વિસર્ગ પછી બરાબર જોજો, વિસર્ગ પછી ચ કે છ આવે તો તેનો સ થાય. બરાબર જોવાનો, ત્રણેય સ નો અહીંયા ઉપયોગ આપેલો છે. પછી આવશે ટ કે ઠ આવે તો એનો ફાડ્યો સ થાય. જો ટ કે ઠ આવે તો એનો આ સ થાય. અને છેલ્લે હવે એક સ, સંસલાનો જે સ, તો એને ત કે થ આવે, ત કે થ આવે તો સ થાય છે. આ વિસર્ગ પછીનો નિયમ. વિસર્ગ પછી જો ચ કે છ આવે તો એનો સ થાય, ટ કે ઠ આવે તો તેનો ફાડ્યો સ થાય અને જો ત કે થ આવે તો તેનો સ થાય છે. હવે ત્રણેયના એક એક ઉદાહરણ લઈએ એટલે આપણને એનો વિશેષ પરિચય મળશે. દાખલા તરીકે પહેલા એમ તમને કહું કે ગોપાલહ ચતુરહ, જોઈજો, ગોપાલહ વત્તા ચતુરહ
હવે અહીંયા શું કીધું છે કે ચ કે છ પછી છ હોય તોય ભલે અને ચ હોય તોય ભલે, તો એનો શું થશે સ, તો અહીંયા શબ્દ ફરી પાછો બેવડાશે. શું થશે? ગોપાલ ચતુર. આ એક કે જે પેલો જ આપણે કીધું કે ચ કે છ પછી સ થાય. તો હવે માની લો કે ટ કે ઠ હોય, દાખલા તરીકે ફાડીએ સ વાળો આપણે નિયમ લઈએ, તો એમાં એવું છે ધનુ વત્તા ટંકારહ, તો શું બનશે? હવે એનો ફાડ્યો સ આપણે લેવાનો છે, તો ધનુષ્ટંકારહ. આ એનો બીજો નિયમ છે, એટલે કે બીજો. હવે માની લો ત કે થ આવે એટલે આપણે કયો નિયમ લઈશું? ત કે થ વાળો કોઈ પણ આવતું હોય ગમે તે. માની લો કે ત આવતું હોય તોય ભલે અને થ આવતો હોય તોય ભલે, એટલે એના માટે આપણે શું કયો નિયમ વાપરવો પડશે? દાખલા તરીકે ગંગાયાહ તીરે. ચલો આવું છે. હવે જો ત વાળો નિયમ, તો અહીંયા શું બનશે? સ લેવાનો છે, ગંગાયા તીરે. તો આ ત્રણેય ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે ખાસ કરીને શબ્દશઃ જે વિસર્ગ સંધિ છે એના નિયમ અને એના ઉદાહરણ કેવા છે એનો આપણને અહીંયા સામાન્ય પરિચય જે છે એ મળતો હોય છે. વિસર્ગ પછી ચ કે છ આવે તો નંબર 1 ઉદાહરણ, તો એનો સ કરવાનો. જો ટ કે ઠ આવે તો એનો ફાડ્યો સ કરવાનો, જે બીજું ઉદાહરણ. અને ત્રીજું ટ કે થ આવે તો એનો કયો સ કરવાનો? સસલાનો સ. તો આ એનો પહેલો નિયમ છે. હવે બીજો નિયમ કેવો છે? ખાસ કરીને તેના ઘોષ અઘોષ વ્યંજનો છે ને એને તમારે યાદ રાખવા પડે, એટલે આમાં તમને સહ વિશેષ એનો પરિચય મળતો હોય છે. બીજો નિયમ એવો છે કે વિસર્ગ પૂર્વે અ હોય અને તેની પછી પણ જો અ આવતો હોય તો અ ને વિસર્ગને બદલે ઓ મુકાય અને પછીના અનો જે છે એ અવગ્રહ થાય છે. કેવી રીતનું છે કે વિસર્ગ પછી કોઈ પણ નિયમ છે એ તમારે વિસર્ગ સંધિ છે એટલે વિસર્ગ પછી જ લેવામાં આવશે. વિસર્ગ પછી અ હોય, વિસર્ગ પછી અ હોય અને તેની પછી જો અહીંયા શું છે સ્વર કે વ્યંજનને એને ધ્યાનમાં નહીં લેવાનું. વિસર્ગ પછી અ હોય અને તેની પછી પણ અ આવતો હોય તો જોજો, અ હોય અને એની પછી બીજો પાછો અ આવતો હોય તો એક અ નો શું થશે? ઓ થશે. એક અ નો ઓ થશે અને બીજો જે અ છે બીજો તો અ ને બદલે ઓ થશે અને બાકીનો જે અ હશે ને પછીના અ નો અવગ્રહ, એનો અવગ્રહ મુકાશે. અવગ્રહ એટલે આપણે એને સામાન્ય રીતે આવો ડ એવા શબ્દથી જો વાંચીએ છીએ, પણ હકીકતમાં એને અવગ્રહ કહેવાય કે એની જગ્યાએ અવગ્રહ મુકાય છે. હવે માની લો કે એના ઉદાહરણ આપણને કેવા થાય તો બરાબર સમજજો. આ ત્રણેય આના ઉદાહરણ. દાખલા તરીકે એક શબ્દ બેવડાશે. હવે અહીંયા કેવી રીતનું હશે ઉદાહરણ જોઈએ. નમઃ વત્તા નમઃ. ચલો બંને અ વાળા પેલા લઈ લઈએ આપણે. નમઃ વત્તા નમઃ એટલે અહીંયા શું થશે? એનો ઓ એટલે શું બનશે? નમો નમઃ. જો આ શરૂઆતનું થયું, અ પછી જ અ આવતો હોય તો તેનો શું કીધું છે? ઓ મુકાય, એટલે શું બન્યું છે અહીંયા? નમો નમઃ. આવું નવું બીજું લો, સર્વઃ જનઃ એટલે શું થશે? સર્વો જનઃ. સર્વઃ વત્તા જનઃ એટલે શું થશે? સર્વો જનઃ. આ બંને જે છે એ અ વાળા. હવે આપણે કેવા નિયમ લઈશું કે અ પછીનો અ હોય ને અવગ્રહ ક્યારે મુકાય? દાખલા તરીકે સ્વરઃ વત્તા આપી, એકઃ વત્તા અશ્વ. જોજો કેવી રીતનું બનશે.
પેલું એમ કહું કે સ્વર વત્તા અપી એટલે એનું શું બનશે તો કે સ્વરો, હવે અવગ્રહ મૂકવાનો એટલે આને આપણે ડપી એવું વાંચતા હોય છે, પણ હકીકતમાં એ અવગ્રહ છે એટલે સ્વર વત્તા અપી. બીજું એવું છે એક વત્તા અશ્વ એટલે અહીંયા પણ એવું જ રીતનું થશે. શું થશે? એકો ડસ્વ. સામાન્ય રીતે આપણે વાંચીએ એ રીતનું કે એકો ડસ્વ. આ જે છે એનો એ બીજો નિયમ છે. ખાસ આ બાબતોને વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવી પડે છે કે વિસર્ગ પછી અ હોય અને તેની પછી પણ અ આવતો હોય તો એનો ઓ થશે, અને જો પછીનો અનો અવગ્રહ જે છે એ મુકાય છે તો અહીંયા અવગ્રહવાળા બે નિયમ છે, અને અહીંયા બે નિયમ જે છે એ ડબલ અ વાળા કે અનો ઓ ક્યારે થાય અને અહીંયા પછીનો અ જે છે તે એનો અવગ્રહ કેવી રીતનો મુકાય છે તો એ બાબત ખાસ તરીકે આપણને અહીંયા જોવા મળી છે. તો આ બીજો નિયમ છે. એના પછીનો ત્રીજો નિયમ કેવો છે કે વિસર્ગ પૂર્વે આ હોય અને તેની પાછળ કોઈ પણ સ્વર હોય તો વિસર્ગનો લોપ થાય છે. વિસર્ગ પૂર્વે, બરાબર સમજો, વિસર્ગ પૂર્વે એટલે વિસર્ગની પહેલાની વાત થઈ કે વિસર્ગ પહેલા આ હોય અને તેની પાછળ કોઈ પણ પ્રકારનો સ્વર હોય, કોઈ પણ સ્વર આપેલો હોય તો વિસર્ગનો શું થાય છે? લોપ થાય છે. તો વિસર્ગનો લોપ થાય છે એટલે ગુજરાતીમાં આપણે સામાન્ય એવું કહીએ કે વિસર્ગ એ નીકળી જાય છે. દાખલા તરીકે દેવાહ વત્તા આગચ્છન્તિ એવું કહું, દેવાહ વત્તા આગચ્છન્તિ આવું છે. તો હવે અહીંયા શું કીધું છે? વિસર્ગ આપણે કાઢી નાખવાનો છે એટલે મૂળ શબ્દ જે છે એમને એમ લખાશે દેવા આગચ્છન્તિ. સહેલામાં સહેલું આ કંઈ જ નહીં, વિસર્ગને કાઢી નાખવાનું. દાખલા તરીકે બીજું એમ કહું કે નરાહા ઈ મે તો એમને એમ જ બન્યું નરાહા વત્તા ઈ મે, આવું એક ઉદાહરણ છે માની લો તો શું થશે? નરા વત્તા ઈમેની જગ્યાએ નરા ઈમે. તો આ જે છે એ એમને એમ એની અંદર લખાશે. આવું આવું બીજું છે કે ર આવતો હોય ને બીજો ર હોય ને તોય વિસર્ગનો લોપ થાય. જોજો આવું આવું સહેલું ઉદાહરણ બાજુમાં રાખવું એટલે તમને નિયમબદ્ધ બંને અનુક્રમે એ નિયમો જે છે એને સમજવામાં સરળતા રહે. શું છે કે વિસર્ગનો ર થયા પછી જો બીજો ર આવતો હોય, વિસર્ગનો ર થયા પછી બીજો ર આવે, વિસર્ગનો એક વિસર્ગનો ર થયા પછી બીજા વિસર્ગનો ર આવે તો એમાં શું થશે? તો આવેલા ર નો શું થશે? લોપ થશે. તો ર નો લોપ થાય છે. હવે આનું એક ઉદાહરણ લઈ લો એટલે આને અનુક્રમે છે બંને. દાખલા તરીકે એમ તો તમે બે ર વાળું ઉદાહરણ લઉં અને તમને એમ કહેવામાં આવે દાખલા તરીકે કે હરિ વત્તા રક્ષતી, તો ડબલ ર આયા તો ર નીકળી જશે એટલે શું થશે? હરિ રક્ષતી. હરિ વત્તા રક્ષતી એટલે શું થશે? હરિ રક્ષતી. જો આ એનો નિયમ છે. એટલે આમ જોવા જઈએ તો ઉપર અને નીચેનો એ બંને નિયમ જે છે બંને નિયમો પ્રમાણમાં એક સરખા જ હોય એવું લાગે છે. પહેલામાં શું કીધું કે વિસર્ગની પૂર્વે કોઈ પણ પ્રકારનો આ હોય અને તેની પાછળ સ્વર હોય તો વિસર્ગનો લોપ થાય છે. અહીંયા જો આ વિસર્ગ અને આ સ્વર બંને, તો શું થશે? વિસર્ગ જે છે એ નીકળી જશે. મૂળ શબ્દ જે છે એ કેમને જેમ છે એમને એમ અહીંયા લખાશે. અહીંયા એવું છે નરાહા વત્તા ઈ મે ઈ,
આ ઈ આ સ્વર છે, તો જે શબ્દ છે એ મૂળ શબ્દ તમારો જેમ છે એમને એમ અહીંયા લખાતો હોય છે. અહીંયા એવો ને એવો નિયમ કે વિસર્ગનો ર થયા પછી જો બીજો ર આવે તો રનો એ લોપ થાય છે. તો અહીંયા એવું ને એવું છે. અહીંયા શું હતું કે વિસર્ગ પછી સ્વર આવે, અહીંયા વિસર્ગનો ર થયા પછી ફરી પાછો ર જોડાતો હોય. અહીંયા બંને છે. જો તો એક ર ઉડી જાય છે અને સાથે સાથે વિસર્ગને પણ શું થશે, એને કાઢી નાખવાનું રહે છે. એટલે હરિ રક્ષતી, આ એ રીતનો આની અંદરનો નિયમ છે. એના પછીનો આપણે જે નિયમ છે એને જોઈએ કે વાક્યમાં સહ હોય કે એ સહ હોય, એ એના પછી અ સિવાયનો કોઈ પણ પ્રકારનો વર્ણ આવે તો વિસર્ગનો લોપ થાય છે. અહીંયા પછી લોપની હજી એક રીત લઈ લઈએ. જો અહીંયા શું છે કે સહ કે એ સહ પછી અ સિવાયનો કોઈ પણ વર્ણ આવે, કોઈ પણ આવે તો વિસર્ગનો લોપ થાય છે. અહીંયા પછી લોપની આ ત્રીજી રીત, ત્રણેય અનુક્રમ કે સહ હોય કે એ સહ હોય, એ પછી અ સિવાયનો કોઈ પણ વર્ણ આવે તો એની અંદર રહેલા વિસર્ગનો શું છે, લોપ થાય છે. દાખલા તરીકે આના નિયમો બહુ સહેલા. સહ ભૂપતિ એમ કહું તો વિસર્ગને કાઢી નાખો, શું બનશે, સહ ભૂપતિ. એ સહ મયુરઃ તો એ સ મયુરઃ. દાખલા તરીકે જો એવું કીધું મેં તમને કે સહ ભૂપતિ, તો અહીંયા શું થશે, વિસર્ગ નીકળી જશે, એની જગ્યાએ એમને એમ સ ભૂપતિ. પછી એમ કહું કે એ સહ મયુરઃ, તો અહીંયા શું થશે, એ સ મયુર. જો અહીંયા અ સિવાયનો કોઈ પણ હોય, દાખલા તરીકે અહીંયા એમ કહું કે એ સહ ખલું, તો એમને એમ જ થશે, આ એ સહ વાળું બીજું, એ સહ ખલું, તો શું થશે, એમને એમ નીકળી જશે, એ સહ ખલું. એટલે સહ નીકળી જાય, એ સ ખલું. તો આ જે છે એ લોપની ત્રીજી રીત કે ત્રણેય રીત. પહેલા શું કીધું છે કે વિસર્ગ પૂર્વે આ હોય અને તેની પાછળ કોઈ પણ પ્રકારનો સ્વર આવતો હોય તો વિસર્ગનો લોપ થાય, સ્વર આવતો હોય તોય લોપ. અહીંયા શું કહે છે કે ર થયા પછી ફરી પાછો ર આવતો હોય તો ર અને વિસર્ગ બંનેનો લોપ. અને અહીંયા ત્રીજી રીતમાં શું કીધું કે સહ કે એ શબ્દ હોય અને એની પાછળ અ સિવાયની કોઈ પણ બાબત આવતી હોય તો એમાં પણ શું થશે, વિસર્ગનો જે છે એની અંદર લોપ થાય છે. તો આ વિસર્ગની ત્રણ રીતો, આ બાજુની બે રીતો, એ ખાસ દરેક વખતે જ્યારે સંધિનો આપણે વિડીયો લઈએ છીએ ત્યારે વિદ્યાર્થીને અવારનવાર હું કહેતો રહું છું કે દરેક ઉદાહરણો જે છે એ શક્ય હોય ત્યાં સુધી તમારી પ્રેક્ટિસ બુકમાં એને લખી લેવા. ઉદાહરણ પણ એના જે છે એ તમારી પ્રેક્ટિસ બુકમાં લખી અને ફરી પાછા વધારેમાં વધારે ઉદાહરણો આપણે કઈ રીતે મેળવીએ એવો પ્રયત્ન કરીને સંધિ જે છે એ હંમેશા લખીને જ એને શબ્દથી છૂટા પાડીને કે શબ્દ એને જોડીને જ એને પ્રેક્ટિસ કરવામાં આવે તો સંધિ તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. એટલે પોતાની પ્રેક્ટિસ બુકમાં દરેક વિદ્યાર્થીએ ઉદાહરણો જે છે એને લખી લેવા પડે. એ પછીનો એક છેલ્લો નિયમ આપણે જોઈએ આજના વિડીયોમાં. છેલ્લા નિયમમાં કેવું છે કે માની લો છેલ્લો એવો કે વિસર્ગ પહેલા, હવે એની પહેલાની વાત કરીએ, આ બધું વિસર્ગ પછી આવી. વિસર્ગ પહેલા અ હોય અને એની પાછળ ઘોષ વ્યંજન આવે તો તેનો ઓ થાય છે. જો કઈ રીતનું, વિસર્ગ પહેલા, જો આ બધા જે નિયમો હતા ને એ બધા વિસર્ગ પછીના, હવે પછીનો તો અલગ થોડુંક બદલાણું. અહીંયા વિસર્ગ પહેલા અ હોય
અને તેની પાછળ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો શું થાય છે? ઓ થાય છે. હવે પહેલી વાત તો એ કે સામાન્ય પરિચય, આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે મેં તમને સ્વર અને વ્યંજનોનો ચાર્ટની વાત કરી હતી અને એમાં આપણે ઘોષ, અઘોષ વ્યંજન, અનુનાસિક, તંત્ય, દંત્ય, મૂર્ધન્ય, બરાબર, ઉષ્મા સ્વરો, દરેક સ્વરો એ ચાર્ટ સહિત મેં તમને બાબતની ચર્ચા કરી હતી. અને છતાં પણ તમે જુઓ પાઠ્યપુસ્તકનો વ્યાકરણ વિભાગની જ્યારે શરૂઆત થાય, શરૂઆતના ગયા ધોરણમાં તમે શીખી ગયા પહેલાંના કે 7મું હોય કે 8મું હોય, એમાં શરૂઆતમાં તમને જુઓ ક્યાંક પાઠ્યપુસ્તકની એની અંદર ચાર્ટ આપેલો છે. અથવા વ્યાકરણનું કોઈ પણ પુસ્તક તમે કોઈ પણ પ્રકાશનનું લો તો એની અંદર પણ તમને સ્વરો અને વ્યંજનો, એ સિવાય ઉષ્મા સ્વરો, અનુનાસિક શબ્દ, એમાં દંત્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય, ઉષ્મા સ્વરો, અંતસ્થ સ્વરો, પછી એમાં ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, મહાપ્રાણ, ઉષ્મા પ્રાણ, એ દરેક બાબતોનો ચાર્ટ એ તમને આપેલો છે અને સહ શબ્દ સહ એની તમને અહીંયા સમજૂતી આપેલી છે. તો અહીંયા ઘોષ વ્યંજન, સામાન્ય રીતે ઘોષ વ્યંજન શું? એટલે કે ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણના જે શબ્દો આવે છે એ સામાન્ય રીતે ઘોષ વ્યંજન તરીકે ઓળખાય છે. આપણે એને પહેલાં તો ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એનું ઉદાહરણ એવું છે, માની લો કે તમને એમ કીધું હોય કર્ણઃ વત્તા ગચ્છતિ, એટલે શું થશે? તો શબ્દ એનો ઓ થઈ જશે. શું થશે? કર્ણો ગચ્છતિ. જો કર્ણઃ વત્તા ગચ્છતિ આવું છે તો શું થશે? અહીંયા કર્ણો ગચ્છતિ. જો અહીંયા ઓ જે છે એ તમારા થઈ ગયો. મુગ્ધ જન એટલે શું થશે? મુગ્ધો જન. એવી જ રીતે અહીંયા મુગ્ધ વત્તા જન એટલે શું થશે? મુગ્ધો જન. હવે આ બાબતની આપણે ચર્ચા કરી એટલે આમાં શું કીધું છે ખાસ કરીને કે ઘોષ વ્યંજન. તો ખાસ કરીને કેવા, હું અહીંયા શોર્ટમાં લખું છું કે માની લો કે ત્રીજો, ચોથો અને પાંચમો આ વર્ગના જે શબ્દ આવતા હોય એ તમારે ઘોષ વ્યંજનમાં આવે છે. હવે આવું આપણે વાત થઈ, માની લો કે ઘોષ વ્યંજનમાં આવે તો ત્રીજા વર્ણના કેવા શબ્દો હોય છે? દાખલા તરીકે ગ, જ, દ, ડ, સ. અહીંયા લખીને તમને કહું, પહેલા શું આપણે કીધું છે? ગ, જ, ગ, જ, ડ. જો ડ પછી આ રીતે સ, દ, દરેક બાબતો જે છે એને આપણે જોઈ શકીએ. અને વિશેષાનો પરિચય જે છે તમને ચાર્ટમાં મળશે કે કેવા શબ્દ આવતા હોય. દાખલા તરીકે ચોથા વર્ગના કેવા છે? તો અહીંયા આવશે ઘ, ઝ, થ, ટ. જો અહીંયા એવું આવશે ઘ, પછી ઓલો આપણે ઝ, પછી ટ, પછી થ. આવા શબ્દો જે છે એમાં વંચાશે. દાખલા તરીકે ઝ, ભ. જો એ સિવાય પાંચમા વર્ણના કેવા છે? તો કે એમાં કયું આવશે? તો કે ઈ, પછી ઝ, ન, હણ, મ. જોજો અને મ. આ શબ્દો જે છે એ તમારે પાંચમા વર્ણના. એટલે સામાન્ય રીતે શું છે કે વિસર્ગ પહેલા અ હોય અને તેની પાછળ ઘોષ વ્યંજન આવતો હોય તો શું થશે? વિસર્ગનો શું બની જશે? ઓ. હવે અહીંયા જો વિસર્ગ પછી કયો છે? ગ. તો ગ જે છે એ ઘોષ વ્યંજન એટલે કે કેનો છે? ત્રીજા વર્ણનો છે. તો ત્રીજા વર્ણનો છે. મુખ્યત્વે એવું છે કે અ પછી ઘોષ વ્યંજન એટલે ત્રીજા, ચોથા કે પાંચમા વર્ણનો આમાંથી કોઈ પણ પ્રકારનો શબ્દ તમારે આવતો હોય તો એમાં શું થશે? એ તમારે ઘોષ વ્યંજનમાં અ નો શું થશે? ઓ. અહીંયા એવું છે મુગ્ધ જન, તો જ છે એ તમારે શેમાં આવશે? તો ખાસ કરીને તો એ તમારે ચોથા વર્ણનો શબ્દ બનશે. એટલે અહીંયા એવું છે કે કોઈ પણ શબ્દ જ છે એ પણ તમારે ત્રીજા વર્ણનો જ શબ્દ બનશે. ગ, જ, ડ, સ, દ, થ, જ, ટ, થ, ભ અને ડ, ઝ, ન, હણ, મ.
3, 4 અને 5 આમાંથી કોઈ પણ પ્રકારનો શબ્દ હોય અને એની પાછળ અ આવતો હોય તો શું એનું થશે? ઓ. આ આપણો એ વિસર્ગ વ્યંજનનો છેલ્લો નિયમ. એટલે દરેક બાબતો જે છે એ ખાસ કરીને તમારે એને શબ્દસહ જે છે એને સમજવાનો પ્રયત્ન કરવો પડે. આના ઉદાહરણ પણ તમે ઘણા બધા એની સાથે લઈ શકો. તો આ તમારો વ્યંજન સંધિના કેટલાક નિયમો. આ સિવાય પણ બીજા નિયમો છે એ આપણે આવતા વિડીયોમાં એને સમજવાનો પ્રયત્ન કરશું. પણ આજના વિડીયોમાં આટલું જ. આટલા નિયમો સાથે ફરી પાછી એક વખત આપણે નિયમબદ્ધ શબ્દસહ બોર્ડમાં તમને વંચાય એ રીતે આપણે દરેક શબ્દનો આપણે પરિચય ફરી પાછો એક વખત તમને લઈ લઈએ. વિસર્ગ સંધિ એની વ્યાખ્યા કેવી છે કે પદને અંતે વિસર્ગ પછી, વિસર્ગ એટલે એ ટપકા આપણે સામાન્ય રીતે કહીએ, કોઈ પણ સ્વર કે વ્યંજન આવતો હોય ત્યારે વિસર્ગમાં જે પરિવર્તન થતું હોય છે એને શું કહેવાય છે? વિસર્ગ સંધિ. હવે પહેલો નિયમ અહીંયા મેં કાઢી નાખ્યો છે કારણ કે અલગ એક બીજો નિયમ લખ્યો. એટલે પહેલો નિયમ આપણે કેવો હતો? પહેલો નિયમ એવો હતો કે વિસર્ગ પછી ચ કે છ આવે તો તેનો સ, પછી ટ કે ઠ આવે તો એનો ફાડ્યો સ, અને પછી એવું કીધું ત કે થ આવે તો એનો સસલાનો સ. ટૂંકમાં તમારે યાદ રાખવા માટે એને ત્રણેય સ, મીંડાવાળો સ, ફાડ્યો સ અને સસલાનો સ. તો ત્રણેય સના નિયમ કેવા છે એ આવતા હોય બરાબર. આવા શબ્દો પછી શબ્દ તમારે યાદ રાખવાનો, ચ હોય, છ હોય, ટ હોય, ઠ હોય, ત હોય કે થ હોય. એના પછી આવે તો સ અને સ. એ ત્રણેય સ જે છે એ રીતના મુકાતા હોય છે. બીજો નિયમ, વિસર્ગ પછી અ હોય અને તેની પછી અ આવતો હોય તો ઓ થાય અને પછીના અનો અવગ્રહ, એટલે કે આપણે સામાન્ય રીતે એવું કહેવું ડ વાંચીએ એટલે શું કહીએ? ડ મુકાય છે. તો પહેલા બે ઉદાહરણો જે છે એ ઓ વાળા થશે અને બાકીના જે છે એ અવગ્રહ કઈ રીતે મુકાય એ રીતના થશે. નમ નમઃ બંને અ એટલે શું બેવડી જશે? નમો, અહીંયા ઓ કીધો ઓ થશે, નમો નમઃ. પછી એવું કીધું સર્વજન બંને અ, સર્વજન. હવે અહીંયા શું કીધું? સ્વર વત્તા અપી. જો અહીંયા વિસર્ગ પછીનો અ તો અ નીકળીને શું થશે? અવગ્રહ મુકાશે, સર્વો ડપી. એક અશ્વ શું થશે? એકો અશ્વ. એવી જ રીતનું અહીંયા વિસર્ગની ત્રણેયની બાબત જે છે એ લોપની બાબત. ત્રણેયમાં વિસર્ગ જે છે એ ખાસ કરીને આમાં નીકળી જાય છે એટલે કે વિસર્ગનો લોપ કરવાનો રહે છે. વિસર્ગ પૂર્વે આ હોય તેની પાછળ સ્વર હોય તો વિસર્ગનો શું થશે? અહીંયા લોપ, એને કાઢી નાખવાનો થશે. અહીંયા આપણે ઉદાહરણ સ્વ આગળ આપણે જોઈ ગયા. શું થશે? દેવાગત સંધિ. આ ત્રણેય લોપવાળા જે નિયમો છે ને પ્રમાણમાં ખૂબ જ સરળ. શું છે કે આપેલો વિસર્ગ જે છે એને કાઢી નાખવાનો રહે, પણ નિયમમાં તમારે જોવાનું કે એની પૂર્વે કીધું હોય તોય ભલે, એની પછી કીધું હોય તોય ભલે, કેવા શબ્દ હોય. અહીં વિસર્ગનો ર થયા પછી બીજો ર આવતો હોય એક ર નીકળી જાય, વિસર્ગ નીકળી જાય. જો ઉદાહરણ અહીંયા શું છે? સહ અને એસ, બે જ શબ્દ તમારે યાદ રાખવાના. સહ હોય તોય ભલે, એસ હોય તોય ભલે. એની પછી તમે જો અ સિવાયનું કોઈ પણ વર્ણ આપેલું હોય શું થશે? વિસર્ગનો લોપ થશે. સહ ભૂપતિ તો સ ભૂપતિ, એ સહ ખલુ તો એ સ ખલુ. તો એ રીતનું. અને આ નિયમ આ ખાસ કે વિસર્ગ પહેલા અ હોય અને તેની પાછળ ઘોષ વ્યંજન આપેલો હોય તો એનો ઓ થશે. સામાન્ય રીતે મેં તમને કીધું કે ઘોષ વ્યંજન એટલે કેટલા? તો આપણે 3, 4 અને 5 એના ત્રીજા વર્ણ, ચોથો વર્ણ અને પાંચમો વર્ણ બરાબર એના શબ્દો જે છે આવતા હોય. દાખલા તરીકે કર્ણ એટલે અહીંયા અ આવ્યો સામાન્ય બરાબર. અહીંયા શું થઈ ગયું? અ. જો અહીંયા અ હોય એટલે અહીંયા મેં તમને કીધું કર્ણ એટલે શું બનશે? અ. હવે એના પછી ગ, તો ગ જે છે શેના વર્ણનો છે? ત્રીજા વર્ણનો. કયા વર્ણનો છે? એ તમારે ત્રીજા વર્ણનો. તો એનું શું કરવાનું છે આપણે? ઓ. તો અહીંયા શું થઈ ગયું? કર્ણો. વિસર્ગ નીકળી જાય, એની જગ્યાએ ઓ જે છે એ તમારે બેવડી જતો હોય છે. હવે અહીંયા જો મુગ્ધ અ અને અહીંયા જન, આ પણ કયા વર્ણનો છે? ત્રીજા વર્ણનો. એટલે અહીંયા શું બની ગયું? મુગ્ધો જન, એટલે એનો ઓ તમારે થશે. તો આ આપણે આજના વિડીયોનો એ છેલ્લો નિયમ હતો. તો આ દરેક બાબતો જે છે ખાસ કરીને વિદ્યાર્થીએ એની વ્યાખ્યા, એનો નિયમ, એના ઉદાહરણો એ પોતાની પ્રેક્ટિસ બુકમાં ફરી એક વખત કહું છું કે ખાસ એને લખી લેવા અને વિદ્યાર્થીએ નિયમબદ્ધ શબ્દ જે છે
એ આપેલો હોય તો સંધિના શબ્દને એને છોડવાનો પ્રયત્ન કરવાનો. કોઈ પણ જગ્યાએ શબ્દ તમને ભેગો આપેલો છૂટા કરીને આપેલા હોય તો શબ્દ સંધિ કઈ રીતે કરવી, સંધિ છૂટી પાડવી અને સંધિને જોડવાની. તો બંને રીતે આ નિયમો જે છે વિદ્યાર્થીઓને વિસર્ગ સંધિના ધ્યાનમાં રહે એ બાબતે દરેક નિયમ અને દરેક ઉદાહરણો જે છે એ પોતાની પ્રેક્ટિસ બુકમાં લખીને વધારેમાં વધારે આને પ્રેક્ટિસ કરવી, જેથી કરીને વિસર્ગ સંધિ જે છે વિદ્યાર્થીઓને યાદ રાખવામાં સરળતા રહે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા વ્યાકરણ વિભાગના એક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર, અસ્તુ, જય ભારત.